जय अंबे फ्रेंड्स, वेलकम टू ऑल यूट्यूब चैनल ऑफ जय अंबे ग्रुप ऑफ स्कूल स्टैंडर्ड 9 to 12 ની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એને આપણે ફરી પાછા કન્ટિન્યુ કરીએ. એક્ટિવ અને પેસિવ વોઇસના પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે એના મુખ્ય નિયમો કેટલા છે અને કઈ રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર તમે કન્વર્ટ કરો છો ત્યારે કેવા નિયમોને તમારે ધ્યાનમાં રાખવાના હોય છે. અને એની અંદર વળી પાછા આપણે WH ક્વેશ્ચનથી જ્યારે વાક્યની શરૂઆત થતી હોય અને તમારે કેવા પ્રકારના એ ટુ બીના રૂપ અથવા તો એની સાથે વપરાતું જે ક્રિયાપદનું વિથ્રીનું રૂપ છે એના વિશેની ચર્ચાઓ કરી ગયા છે. હવે આપણે આ વિડીયોની અંદર શું જોવાનું છે તો કે ટાઈપ્સ ઓફ ધી સેન્ટેન્સ, મતલબ શું કે જે રીતે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની અંદર વાક્યના પ્રકાર પ્રમાણેમાં ફેરફાર કરીએ છીએ એઝ ઇટ ઇઝ અહીંયા પણ એક્ટિવમાંથી પેસિવ વોઇસ જ્યારે તમે બનાવો છો ત્યારે સેન્ટેન્સ જે તમને આપેલું છે એના પ્રકાર પ્રમાણે એની અંદર ફેરફાર થતો હોય છે. તો આપણા વાક્યના પ્રકારો કેટલા છે તો કે અસેટિવ, ઇમ્પેરેટિવ, લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ, ઇન્ફિનિટિવ અને બે કર્મવાળા વાક્યો. હવે કર્મ કઈ રીતે મળે એના વિશેની ચર્ચા આપણે કરી ગયા છે. એમાં પણ છે શું તો કે બે કર્મ વાક્યની અંદર તમને આપેલું હોય તો એ બે કર્મના આધારે તમને સેન્ટેન્સ જે છે એને તમારે પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરવું છે તો એની માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. સૌપ્રથમ અસેટિવ સેન્ટેન્સ છે જેને આપણે કેવું વાક્ય કરીએ છીએ તો કે આપણું વિધાન વાક્ય, બરાબર. ઇમ્પેરેટિવ એટલે કે વાક્ય જો તમને આજ્ઞા આપેલું છે. હવે WH ક્વેશ્ચન જોઈ ગયા છે, મતલબ એ શું છે તો કે તમારા WH ક્વેશ્ચન જે છે આની અંદર મિત્રો હજી એક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એનો પણ સમાવેશ થશે, બરાબર. તો ઇમ્પેરેટિવ એટલે તમારું આજ્ઞાર્થ વાક્ય, લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ, ઇન્ફિનિટિવ એટલે કયું તો કે ટુ વાળા વાક્યો. ઇન્ફિનિટિવ ટુ જે છે ક્રિયાપદનું જેની અંદર V1 આપેલું હોય, બે કર્મવાળા સેન્ટેન્સ. અને ઇન્ટ્રોગેટિવ એટલે આપણું કેવું વાક્ય તો કે પ્રશ્નાર્થ વાક્ય કે જેની શરૂઆત ટુ બી ના રૂપથી થયેલી હોય, બરાબર. તો આટલા સેન્ટેન્સ જે છે એના વિશેની ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો. એમાં સૌપ્રથમ છે અસેટિવ સેન્ટેન્સ. બરાબર. હવે અસેટિવ સેન્ટેન્સ એટલે કેવું સેન્ટેન્સ હોય કે જેની અંદર તમને કર્તા આપેલો છે, ક્રિયાપદ આપેલું છે, એટલે મતલબ કે કોઈ પણ કાળની અંદર આપેલું હોય અને સાથે કર્મ છે. હવે એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચ પેસિવ વોઇસ ની અંદર ટ્રાન્સલેશન કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ તમને અહીં આપું છું, ભવ્યા plucks the flower. હવે જો એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે. અહીંયા આપેલો છે કર્તા, પ્લક્સ તમારું વર્બ છે અને ધ ફ્લાવર. હવે મારે એની અંદરથી કર્મ ગોતવું છે તો હું કર્મ કઈ રીતે ગોતીશ તો કે મારે ક્રિયાપદને વોટ થી પ્રશ્ન કરવાનો છે. વોટ થી પ્રશ્ન કરું તો વાક્યમાં શું બને? વોટ ડઝ ભવ્યા પ્લક? ભવ્યા ફૂલડાઓ તોડે છે. અને અહીંયા હું શું પૂછું છું? વોટ ડઝ ભવ્યા પ્લક? ભવ્યા શું તોડે છે? તો આનો આન્સર મને શું મળે છે મિત્રો? ધ ફ્લાવર. તો મેં વોટ થી પ્રશ્ન કર્યો તો મને ક્રિયાપદ મને શું મળ્યું? મારું કર્મ, બરાબર. ઓબ્ઝર્વ. તો હવે મારે વાક્ય જે છે આ મારું કેવું છે? એક્ટિવ વોઇસ છે. હવે મારા વાક્યને પેસિવ વોઇસમાં બદલવું છે, બરાબર. તો ટુ બી નું રૂપ પણ મૂકવું પડશે. અહીંયા મારો ટેન્સ કયો આપેલો છે તો કે સાદો વર્તમાન કાળ SKES અથવા V1 છે. એટલે અહીંયા શું આપેલું છે? S વાળું. હવે કર્મથી શરૂઆત કરું તો પહેલા વાક્ય શું આવશે? The flowers. V1 છે તો સાદા વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ V3 મુકાય તો ફ્લાવર્સ બહુવચન છે તો સાથે શું આવશે? આર. અહીંયા પ્લક આપેલું છે એનું V3 થશે પ્લક એટલે કે ઈડી લાગશે. તો flowers are plucked કર્તાને બાય
આપેલા હશે એને તમારે ટ્રાન્સલેશન કરો ત્યારે કર્મ ફરજિયાત ગોતવાનું છે, એટલે કે તમને વાક્યમાંથી ખ્યાલ આવી જાય તો તમે વોટ થી પ્રશ્ન કરી શકો ને વોટ થી ન મળે તો ફોર્મ થી પ્રશ્ન કરો તો પણ તમને મળે. મતલબ સેન્ટેન્સ ની અંદર કર્મ ગોતવું ફરજિયાત છે, જેના આધારે જ તમે પેસિવ વોઇસ જે છે એને તમે બનાવી શકશો. બરાબર. એક બીજું ઉદાહરણ લઈએ. yesterday. બરાબર. મેં ગઈકાલે એક્સિડન્ટ જોયું હતું. મેં શું જોયું હતું? વોટ થી પ્રશ્ન કર્યો તો શું જોયું હતું ગુજરાતીમાં પૂછી લો એટલે સીધો જવાબ મળે એન એક્સિડન્ટ. તો મારે વાક્યને પેસિવ વોઇસ ની અંદર ફેરવવું છે, તો મારો આન્સર શું બનશે? પહેલા એન એક્સિડન્ટ. સો છે એટલે ક્રિયાપદનું કેવું છે? V2 છે. તો એક્સિડન્ટ એક વચન છે તો અહીંયા શું આવશે? was. An accident was so છે તો એનું V3 શું થાય? seen. બરાબર. An accident was seen by I આપેલો છે એનું me અને છેલ્લે સમય સૂચક શબ્દો as it is. yesterday. આ તમારું પેસિવ વોઇસ. બરાબર. An accident was seen by me yesterday. ક્લિયર? તો આવા અસેટિવ સેન્ટેન્સ તમને આપેલા હોય ત્યારે તમારે આ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે. બરાબર. નેક્સ્ટ જોઈએ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. બીજું આપેલું છે તમને ઇમ્પેરેટિવ એટલે આપણું કેવું છે? આજ્ઞાર્થ વાક્ય. બરાબર. તો હવે આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચ ની અંદર જોઈ ગયા છીએ કે આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય તો એની અંદર તમને વાક્યના ભાવ પ્રમાણે રિક્વેસ્ટેડ હોય અથવા તો અલગ અલગ પ્રકારનો વિનંતીનો ભાવ હોય, હુકમનો ભાવ આપેલો છે, ચેતવણીનો ભાવ આપેલો છે, તો એના આધારે આપણે અહીંયા પણ આપણે એ જ કરવાનું રહેશે. બરાબર. હવે જ્યારે તમે એક્ટિવ વોઇસ ની અંદર સેન્ટેન્સ આપેલું હોય અને તમે એને પેસિવ વોઇસ ની અંદર ટ્રાન્સફર કરો છો ત્યારે ધ્યાનમાં શું રાખવાનું છે કે તમારે ફરજિયાતપણે માની લો કે વાક્યની અંદર તમને પ્લીઝ વર્ડ આપેલો છે. બરાબર. અથવા કાઇન્ડલી વર્ડ આપેલો છે. બરાબર. તો આ પ્લીઝ અને કાઇન્ડલી જેવા જે વર્ડ છે એ દરેકે દરેક કર્મ હોય કે ના હોય. બરાબર. ખાસ ધ્યાન રાખજો. કર્મ હોય કે ના હોય તમારે ફરજિયાત પ્રમાણે શરૂઆત જેનાથી કરવાની છે તો તમારે રિક્વેસ્ટેડ શબ્દને વાપરવો પડે. યુ આર રિક્વેસ્ટેડ. શું વાપરવાનું છે અહીંયા? યુ આર રિક્વેસ્ટેડ. બરાબર. હવે વાક્યની અંદર તમને અલગ અલગ ભાવની વાત કરી છે આપણે, તો ચેતવણીનો ભાવ હોય એ માટે તમે શું કરશો? યુ આર વોર્ન. બરાબર. હુકમનો ભાવ હોય તો યુ આર ઓર્ડર. બરાબર. તો એ રીતે સલાહ હોય, સૂચન હોય, સૂચનનો ભાવ છે તો યુ આર સજેસ્ટેડ. બરાબર. અને આ દરેકની સાથે તમારે યુઝ કરવાનું છે ટુ, અને ટુ મૂકશો એટલે આ બધાયના પછી તમારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? V1 એટલે કે તમારું ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ક્લિયર? તો અલગ અલગ પ્રકારના તમને જે અહીંયા ભાવ આપેલા હોય એમાં ફરજિયાતપણે યુ આર રિક્વેસ્ટેડ વર્ડ જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. હવે વાક્ય હકાર હશે. અહીંયાની વાત કરીએ ટુ મૂક્યું છે ત્યાંની વાત. હકાર હશે તો ટુ, અને જો વાક્ય તમને નકાર આપેલું હોય તો શું મૂકવાનું છે? નોટ ટુ. એટલે તમારું જે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય ઇનડાયરેક્ટ માં ટ્રાન્સફર કરો છો જે નિયમ યાદ રાખો છો એ જ નિયમ અહીંયા
આર રિક્વેસ્ટેડ ટુ કરી અને પછી ગમે એ પ્રકારનું સેન્ટેન્સ હોય એટલે કે સીધું તમારે ક્રિયાપદ મૂકી દેવાનું રહેશે. જો હું એક એક્ઝામ્પલ લખું છું, પ્લીઝ ડોન્ટ મેક નોઇઝ. બરાબર, એટલે કે અવાજ કરશો નહીં. હવે વાક્ય કેવું છે તમારું? નકાર આપેલું છે. પ્લીઝ શબ્દ છે તો એને મારે કર્મ હોય કે ના હોય મારે કાઢી નાખવાનું છે અને મારું બેઠું સેન્ટેન્સ જે છે એ રીતે આવશે. તો અહીંયા મારે વાક્ય બનાવવું હોય તો હું બને વાક્ય તો કે યુ આર રિક્વેસ્ટેડ. શરૂઆતમાં શું મૂકવાનું છે? યુ આર રિક્વેસ્ટેડ ટુ. બરાબર, હવે વાક્ય નકાર છે તો શું આવશે? નોટ ટુ. યુ આર રિક્વેસ્ટેડ નોટ ટુ, પછી સીધું ક્રિયાપદ not to make noise. Clear? હકાર સેન્ટેન્સ જોઈએ. kindly move aside. બરાબર, તો હવે આ સેન્ટેન્સ ને હું જોઉં તો kindly વર્ડ નો ઉપયોગ થયેલો છે તો હું શું યુઝ કરીશ? you are requested. વાક્ય હકાર છે એટલે શું મૂકીશ? ટુ. ટુ પછી સીધું ક્રિયાપદ છે મારું મૂવ. યુ આર રિક્વેસ્ટેડ ટુ મૂવ. ક્લિયર? તો આ રીતે તમારે જે કાંઈ તમારા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપેલા હોય એને તમારે જ્યારે પેસિવમાં ટ્રાન્સફર કરો ત્યારે આટલા પ્રકારના નિયમો જે છે એને ધ્યાનમાં રાખવાના. ત્યારબાદ વાત કરીએ લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સની. પહેલા લેટ વાળા સેન્ટેન્સ જોઈએ. બરાબર, લેટ અને લેટ્સ. હવે લેટ વાળું સેન્ટેન્સ આપેલું હોય, પહેલા લેટ ની વાત કરીએ. બરાબર, તો લેટ વાળું સેન્ટેન્સ આપેલું હશે એને જ્યારે તમે પેસિવ વોઇસ માં ટ્રાન્સફર કરશો ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તો કે લેટ તમારે ફરજિયાત મૂકવાનું છે. બરાબર, એના પછી લેવાનું છે કર્મ. બરાબર, કર્મ પછી ફરજિયાતપણે બી નો ઉપયોગ કરવાનો છે અને એના પછી ક્રિયાપદનું વિધેય. આ તમારી સેન્ટેન્સ પેટર્ન રહેશે. ખાસ યાદ રાખજો લેટ વાળા સેન્ટેન્સમાં. લેટ, જો ફોર એક્ઝામ્પલ અહીંયા સમજાવું. લેટ સિંગ અ સોંગ. બરાબર, તો હવે હું જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવીશ તો મારે લેટ નું લેટ જ રાખવાનું છે. મારું કર્મ શું છે? અ સોંગ. લેટ અ સોંગ બી અને સિંગ આપેલું છે તો વિથ3 થશે સમ. ખ્યાલ આવી ગયો? જે ઉદાહરણ સમજાવું. Let draw the picture. બરાબર, તો હવે જ્યારે મને પેસિવ વોઇસમાં ફેરવીશ તો મારે લેટ નું લેટ રાખવાનું છે. ધ પિક્ચર મારું ઓબ્જેક્ટ છે. લેટ ધ પિક્ચર મારે બી મૂકવાનું છે અને ડ્રો જે છે એનું વિથ3 થશે ડ્રો. ક્લિયર? લેટ્સ વાળા સેન્ટેન્સ જોઈએ. હવે જે રીતે લેટમાં બી નો ઉપયોગ કરો છો એ રીતે તમારે લેટ્સ વાળા સેન્ટેન્સમાં શેનો ઉપયોગ કરવાનો છે તો કે લેટ જ્યારે તમે પેસિવમાં ફેરવશો બરાબર ત્યારે કમ્પલસરી તમારે પહેલા શું લેવાનું છે તો કે ફરજિયાત પહેલા આવશે તમારે કર્મ. ખાસ ધ્યાન રાખજો. અહીંયા લેટ લેતા હતા. આ વાક્યની અંદર લેટ્સ નો ઉપયોગ કરવાનો નથી. શરૂઆતમાં જ કર્મ લેવાનું છે. કર્મ પછી ફરજિયાત should ની સાથે બી અને ક્રિયાપદનું વિધેય. બરાબર, ફોર એક્ઝામ્પલ હવે જો લેટ્સ વાક્યની શરૂઆતમાં જ હશે જે રીતે તમને લેટ આપેલું છે પણ આપણે અહીંયા લેટ મૂકીએ છીએ. આ સેન્ટેન્સમાં લેટ મૂકવાનું નથી. તો હવે કર્મ સીધું લ્યો છો તો વાક્ય એવું હોવું જોઈએ કે જેની અંદર તમને લેટ્સ વાળા વાક્યમાં પણ કર્મ આપેલું હોય. તો ફોર એક્ઝામ્પલ લેટ્સ
પ્લે ધ ચેસ. બરાબર. તો હવે આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો. તમારે લેટ્સ વર્ડનો ઉપયોગ કરવાનો જ નથી. તમારું કર્મ શું છે? ધ ચેસ. તો વાક્ય શું બનશે? ધ ચેસ. પછી મારે શેનો ઉપયોગ કરવાનો છે? ધ ચેસ should be played. વાક્ય તમારું કમ્પ્લીટ. ક્લિયર? હજી એક ઉદાહરણ જોઈએ. લેટ્સ. હવે જો એ કર્મ હોવું જોઈએ ને મિત્રો, ખૂબ ફરજિયાત છે. બરાબર. લેટ્સ drink the soda. બરાબર. તો હવે વાક્યને પેસિવમાં ફેરવો. તમારું ધ સોડા એની સાથે મારે શું લેવાનું છે? should be. drink નું શું થશે? drunk. ક્લિયર? તો આ રીતે લેટ અને લેટ્સ વાળા વાક્ય જે છે એને તમારે ચેન્જ કરવાના રહેશે. બરાબર. હવે ઇન્ફિનિટિવની વાત. આપણું ઇન્ફિનિટિવ ટુ વાળું સેન્ટેન્સ આપેલું. ઇન્ફિનિટિવની અંદર તમને ઓલરેડી ટુ અને V1 આપેલું હોય. બરાબર. તમને ખ્યાલ છે ટુ અને શું આપેલું હોય? V1. તો હવે જ્યારે હું એને પેસિવ વોઇસની અંદર ટ્રાન્સલેશન કરું ત્યારે મારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો માત્ર ને માત્ર મારે ટુ તો લેવાનું જ છે, સાથે બી નો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા બી આપેલું છે એટલે હું ક્રિયાપદ જે છે એનું શું લઈશ? તો કે હંમેશા પેસિવ વોઇસના નિયમ પ્રમાણે ક્રિયાપદનું V3 લઈશ. બરાબર છે. તો હવે હું આ સેન્ટેન્સને ટ્રાન્સલેશન કરું તો મારું વાક્ય જો I hope Krisha drive. I hope Krisha to drive my car. Hope અને to drive બે ક્રિયાપદ છે. એક કેવું છે? તો કે ઇન્ફિનિટિવ છે. બરાબર. તો હવે જ્યારે આને પેસિવ વોઇસમાં ફેરવીશ તો મારે આગળના સેન્ટેન્સ જે છે એને એમ રહેવા દેવાનું છે, પણ મારું વાક્ય પેસિવ બને તો શું થાય? I hope. બરાબર. my car ઈ મારું શું છે? ઓબ્જેક્ટ છે, કર્મ છે. I hope my car to be driven by Krisha. સમજાય છે મિત્રો? મારે ટુ ડ્રાઈવ વાળું સેન્ટેન્સ છે ને એને જ માત્ર ફેરવવાનું રહેશે. બરાબર. હજી એક ઉદાહરણ લઈએ વાક્યનું તો જોઈએ. I want to buy. want અને buy. I want to buy new dress. બરાબર. હવે જો વાક્યની અંદર બે છે, want અને to buy. તો મારે to buy ની ધ્યાનમાં રાખવાનું છે. તો મારું વાક્ય પેસિવ બનાવું તો પહેલા મારે શું લેવાનું છે? I want નું I want જ રાખવાનું છે. પછી મારું કર્મ શું છે? તો કે new dress. I want new dress to be. by નું શું થઈ જાય? bought by I છે શું થઈ? અહીંયા જો I want આપેલું છે. બરાબર. તો તમારે પછી by થી સેન્ટેન્સ છોડવાનું રહેશે નહીં, કારણ કે I want જે છે એને શરૂઆતમાં લીધું છે. તમને બીજો કોઈ કર્તા આપેલો નથી. જે રીતે અહીંયા ક્રિશા કર્તા છે અને I કર્તા છે, પણ અહીંયા બીજો કોઈ વ્યક્તિ આપેલો નથી એટલે હું by થી મારું વાક્ય જોડીશ નહીં. ઓન્લી bought સુધી તમારું વાક્ય કમ્પ્લીટ થઈ જશે. બરાબર. હવે વાક્યની અંદર તમને પાંચમા ઓલાની અંદર કીધું કે બે કર્મવાળા સેન્ટેન્સ છે એને આપણે જોઈએ હમણાં. એ પહેલા આપણે પ્રશ્નાર્થ વાક્યને સમજી લઈએ. બરાબર. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર ટુ
ક્રિયાપદ હશે અને એની સાથે તમારે લેવાનું છે V3 બરાબર. તો માની લો કે ટુ બી ના રૂપથી વાક્યની શરૂઆત થઈ હોય, ડુ યુ પ્લે ક્રિકેટ બરાબર. તો હવે મારે વાક્યમાં ડુ છે તો એ શબ્દમાંથી નીકળી જાય તો મારું વાક્ય પેસિવ બને ત્યારે શું બને તો કે મારે વાક્યમાં કાળ પ્રમાણે is બરાબર. હવે ડુ છે એટલે વર્તમાન કાળ છે તો એમિઝાર આવશે તો એનું મેં શું મૂક્યું is cricket બરાબર. is cricket played by કરતા આપેલું છે you. ખ્યાલ આવે છે મિત્રો? વાક્યની અંદર ડુ કે ડઝ જે કઈ આપેલું હશે નીકળી જશે. એ જ રીતે જો ડઝ ડુ એની જગ્યાએ ડીડ આપેલું હોય, ડીડ યુ રીડ ન્યૂઝપેપર, તો હવે આ વાક્યને પેસિવ વોઇસમાં બદલું તો ડીડ છે મતલબ મારું વોઝ વેર પ્લસ V3 આવે તો એ ન્યૂઝપેપર છે તો એની સાથે વોઝ વાપરી શકું. વોઝ ન્યૂઝપેપર રીડ નું V3 રેડ બાય યુ. ખ્યાલ આવે છે? તો દરેકે દરેક ટુ બી ના રૂપથી જ્યારે શરૂઆત થશે, WH નું તમે જોઈ રહ્યા છો, ટુ બી ના રૂપથી શરૂઆત થાય ત્યારે તમારે આટલી બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર. હવે બે કર્મવાળા સેન્ટેન્સ જે છે એને આપણે જોઈએ. જો વાક્યની અંદર કેટલા કર્મ આપેલા હોય તો કે બે કર્મ બરાબર. બે કર્મવાળા સેન્ટેન્સ આપેલા હોય ત્યારે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે તો વાક્યની અંદર બે કર્મ છે ખબર કઈ રીતે પડશે બરાબર. ફોર એક્ઝામ્પલ લખું છું માય મધર give me the milk in the morning બરાબર. હવે માની લો કે મારે આમાં બે કર્મ છે કઈ રીતે પ્રશ્ન પૂછવાનો છે વોટ અને whom થી. વોટ થી પ્રશ્ન પૂછું તો મને મુખ્ય કર્મ મળશે અને whom થી પ્રશ્ન કરું તો મને ગૌણ કર્મ મળશે. તો વોટ થી પ્રશ્ન પૂછું વોટ બરાબર give છે તો does આવશે. what does my mother give me in the morning. મારી મમ્મીએ મને સવારે શું આપ્યું તો જવાબમાં મને શું મળે છે the milk. તો આ મારું શું થયું મિત્રો મુખ્ય કર્મ બરાબર છે. હવે હું whom થી પ્રશ્ન કરું બરાબર જોજો મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપીને whom થી પ્રશ્ન કરું કોને બરાબર. whom does my mother give the milk in the morning બરાબર. કોને મારી મમ્મીએ સવારમાં દૂધ આપ્યું કોને મી તો અહીંયા જવાબ શું મળ્યો મી એટલે મને. તો આ તમારું કેવું કર્મ થયું ગૌણ કર્મ બરાબર. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે જો વોટ થી પ્રશ્ન પૂછો અને whom થી પ્રશ્ન પૂછો ને જે જવાબમાં મળે એ આપણા કર્મ હશે. તો હવે મારે આ બંને વાક્યને પેસિવ વોઇસ ની અંદર ફેરવવા છે એટલે મતલબ કે ગૌણ કર્મથી ચાલુ કરું અથવા તો મુખ્ય કર્મથી ચાલુ કરું બરાબર. હવે માની લો કે મુખ્ય કર્મથી ચાલુ કર્યું તમારું મુખ્ય કર્મ શું છે જવાબમાં the milk બરાબર. તો હવે મુખ્ય કર્મથી મારું વાક્ય કઈ રીતે બને શરૂઆતમાં the milk
given છે તો અહીંયા is આવશે. The milk is given. હવે ગૌણ કર્મ to થી જોડાય. To me, the milk is given to me by my mother in the morning. Clear? હવે હું વાત કરું ગૌણ કર્મ. તો ગૌણ કર્મમાં કયું છે? મી. તો મી જે છે એ ગૌણ કર્મની અંદર આવે ત્યારે પેસિવ વોઇસમાં એનું શું થઈ જાય? આઈ. સાદો વર્તમાન કાળ છે તો એની સાથે શું આવે? એમ. I am given the milk by my mother in the બરાબર. તો બે કર્મવાળા સેન્ટેન્સ જે આપેલા છે એને તમારે આ રીતે ટ્રાન્સલેશન કરવાના રહેશે, જેની અંદર મુખ્ય કર્મ અને ગૌણ કર્મ આપેલા હોય. મુખ્ય કર્મથી શરૂ કરો તો પણ વાક્ય સાચું પડે અને ગૌણ કર્મથી શરૂ કરો તો પણ વાક્ય સાચું પડે. ધ્યાન રાખવાનું છે કે મુખ્ય કર્મથી ચાલુ કરો ત્યારે ગૌણ કર્મ તમારે to થી જોડવાનું રહેશે. ક્લિયર? તો આપણા જે વાક્યના પ્રકારો જે છે કે જેને પોઝિટિવ, ઇમ્પેરેટિવ, લેટર ને લેટ્સ, ઇન્ફિનિટિવ, ટુ વાળા સેન્ટેન્સ જે છે એ બે કર્મ વાળા અને ઇન્ટરોગેટિવ આ તમામની માહિતી આપણે જોઈ. તો મિત્રો આ અહીંયા આપણા દરેકે દરેક પ્રકારના જે એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ટ્રાન્સલેશન થાય છે વાક્યના પ્રકારો અહીંયા કમ્પ્લીટ થાય છે. તો મિત્રો હવે પછી આપણા તમામ પ્રકારની એક્ટિવ અને પેસિવ વોઇસની નિયમો સાથેના જે કાંઈ આપણા તમામ જે છે શબ્દો અથવા તો જે કાંઈ આપણને આપેલા છે પ્રકારો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક્સરસાઇઝ જોઈશું કે જેથી કરીને તમને પેરેગ્રાફ આપેલો હોય તો તમે એને કઈ રીતે ટ્રાન્સલેશન કરી શકો. તો મિત્રો એક્ટિવ અને પેસિવ વોઇસને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.